a man who loves beauty, a man who lives with the beauty, a man smell beauty, man listen beauty, man talk with the beauty, man feel everywhere beauty, beauty and beauty. In person, in virtues, in nature, he will find only beauty. And if it is so, then believe me, whatever age may be, he is not old. He is gold. He is bold. He is young. He is living in Youngistan. જેની બધી જ જગ્યાએ સુંદરતા દેખાય એ વૃદ્ધ હોઈ શકે? માફ કરો યાર, તમે તો 60, 70, 80, 90 વર્ષની વાતો કરવા માંડ્યા. એ તો શરીરની ઉંમર છે સાહેબ. દિલ તો બચ્ચા હૈ જી. લાગણીઓ, ઉમળકા, ઉત્સાહ ગજબ હોય. આ યુવાન કહેવાય. જેને વાદળો આવતા જતા ગમે, મેઘ ધનુષ્યના રંગ ગમે, મોરની કળા ગમે, કોયલના ટહુકાનો જવાબ ટહુકાથી આપે, જે દરિયાની અને નદીની, સમંદરની લહેરો ગણતો હોય, જે વરસાદના એક એક ટીપાને ઝીલતું હોય, જે વૃક્ષોની ભાષા સમજતું હોય, જેને પર્વતો પિતા જેવા લાગતા હોય, સૂર્યોદય અને સૂર્યાસ્ત, આકાશના બદલતા રંગો જોઈને એ લગભગ પાગલ થઈ જતો હોય. અને બિસ્મિલ્લા ખાનની શહેનાઈ, હરિપ્રસાદ ચોરસિયાની વાંસુઈ, રવિશંકરની સિતાર અને જગજીત સિંહનો ઘેઘૂર ભર્યો અવાજ જેને ગમતો હોય એને તમે વૃદ્ધ કહી શકો? એને વૃદ્ધ ન કહી શકો. એને બધે સુંદરતા દેખાય. એ ટીવી સામે બેસીને 14 વર્ષનો બાળક 35 બોલમાં 100 સેન્ચુરી, 15 સિક્સર મારે, રાજી થઈ જાય. બધે જ સુંદરતા છે. અને બધી જ સુંદરતામાં શ્રેષ્ઠ સુંદરતા સ્ત્રી. એ ઘડીને તો ઈશ્વરે પણ હાથ ધોઈ નાખ્યા. અરે સુંદરતા તો ઈશ્વરને ગમે. ઇન્દ્રનો આખો દરબાર અપ્સરાઓથી સુંદર થઈને ભરેલો છે. તો શું કહેશ? એને દેવનો રાજા નહીં કહો? કૃષ્ણ કાયમ ગોપીઓ જોડે ઘેરાયેલા રહ્યા, રાધા સાથે પ્રેમ કર્યો. 8 રાણીઓ, દ્રૌપદી જેવી ગર્લફ્રેન્ડ. શું કહો છો? કૃષ્ણને સુંદરતાનો બેતાજ બાદશાહ નહીં કહો? નહીં કહી શકાય. કહી શકાય. તમે મધુબાલાને પ્રેમથી જોઈ શકો છો?
તમે મીના કુમારીના અવાજની માદકતાને અનુભવી શકો છો? તમે મેરિલિન મનરોને જોઈને પાગલપન જેવું કશું અનુભવો છો? સુંદરતા બધે જ છે. આપણા મગજમાં એટલું જ છે, અરે સ્ત્રીની વાત કરે છે આ ઉંમરે. અદ્ભુત કલાકાર ચાર્લી ચેપ્લિન 80 વર્ષે 16 જ વર્ષની યુવતી સાથે 5મું 6ઠું લગ્ન કરે છે. આ એક સંદેશો છે. સુંદરતા કોઈ પણ ઉંમરને ગમે, કોઈ પણ ઉંમરને, કોઈ પણ ઉંમરને. અને જો ના ગમતી હોય તો એ વૃદ્ધત્વ જ છે.